આટલો જ કલર આવ્યો એટલે મારે શું સમજવાનું તારા ગાલ ઉપર લોટ કેમ જોઈતો હોય? કલર ઓછો આવતો જાય કલર ઓછો આવે તો ભાઈ થોડાનો ફૂટતો આવી ગયો હવે આટલી સમય પી જવાની જો આ બધે કમર તો જો જો તો છે ફૂલ ડેકોરેશન જો તમે ખાલી ડેકોરેશન જોરદાર કર્યું નહીં કે આ જો બધું દેશી હાલો પાછું કરી હા હવે 10 વર્ષ પછી હવે શું હોય બરાબર બરાબર તો જો માથી માતા આવી ગઈ વેવાય આવી ગયા જો તો જો મમ્મી પપ્પા મામા મામી ને બધા આવી ગયા વનારસમાં બેન ને બની દીધી જો આપણે કેવા છે ને બાનામાં રહી ગઈ તો બાનામાં બેસી ગઈ છે હાલે હાલે મોર્નિંગ જય શ્રી કૃષ્ણ અને જય શ્રી રામ તો કેમ છો બધા મજામાં જશો મસ્ત મજાનું આપણું ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને વાગી ગયા છે સવારના 8:10 થઈ ગઈ છે મસ્ત મજાનું આપણું ગુડ મોર્નિંગ થઈ ગયું વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ અને અવર નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મારું નામ છે પ્રશાંત સંચાણી અને મારી ચેનલનું નામ છે પ્રશાંત રવિ બ્લોગ્સ તો એક ગુજરાતી તરીકે સપોર્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરી નાખજો લાઈક કરજો અને કોમેન્ટ કરજો મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું આજ તો અમારે જલસા છે એનું કારણ છે કે આજ જવાનું છે લગ્નમાં આજથી લગ્ન સ્ટાર્ટ થઈ ગયા અમારે માસીની દીકરીના છે નાઈ જાય વાના રસમ છે પછી શું એ બીજું લગ્ન લખે કંકોત્રી લખે સોમભાઈ વહેલા ઉઠી ગયા જો તમે ગુડ મોર્નિંગ ટ્યુશનમાં રજા એમ ને જલસાય છે ને કાં સ્કૂલમાં ટ્યુશનમાં ભાઈને રજા રહે છે મારો તો દુકાને ટોસાવાનું થાય આખો દી એવું હોય જો અત્યારમાં થેપલાથી આપણી ગુડ મોર્નિંગ થાય છે શું ક્યાં ક્યાં મહેંદી કેવી મૂકી તો આટલો જ કલર આવ્યો એટલે મારે શું સમજવાનું તારા ગાલ ઉપર લોટ કેમ જોઈતો હોય કલર ઓછો આવતો જાય એમ ને કલર ઓછો આવે તો તારા હાથમાં શું કે મહેંદીના ગોલ એનો વાંધો હોય છે મહેંદીના કોનમાં વાંધો નથી મહેંદીના ગોનમાં જ વાંધો હોય જો કલર નો આવ્યો તો મારે ઘાટ આવ્યો તો મને લાગે ઓછો પ્રેમ કરતા લાગે જો કલર જ નો આવ્યો તો જો હાલો થેપલાથી સ્ટાર્ટ થાય છે આપણી શરૂઆત થેપલા ખાઈ લઈ અને પછી મારા દુકાને રહેવાનું મમ્મી પપ્પા કોમલ સોહમ રીવા બધા વહી જશે માસીની ઘરે અને હું બહુ પછી જઈશ એનું કારણ કે મારા ઓર્ડર જેટલા છે અને પ્લસમાં કામ બીજું છે તો એ પતાવીને પછી હું જઈશ તો સારું હાલો સિરાવી લઈએ મળી પછી અને વાંચી કોમલ ગાઈસ ફાઇનલી આપણે છે ને લગન શાદીવાળા ઘરમાં પહોંચી ગયા છીએ 11 વાગે કાંઈક તૈયાર થતા વાર લાગી ગઈ 11 વાગી ગયા ને જો આવ્યા તો મમ્મી આજે છે ને મહેંદી મૂકે છે મમ્મીનો વારો કાલ નતો આવ્યો ને એટલે મમ્મી જોવો મૂકે કા મમ્મી મહેંદી વારો આજ આવ્યો કાલ તે 12 વગાડ્યો પછી શું કરું વાર તો લાગે ને મારે કા જો એવન છે ને પાલક નું તૈયાર જ થાય છે જો મમ્મી ને છે ને એવન છે મહેંદી મૂકી દેશે કાંઈક એ કમિન્સન બ્રેક છે આમ જો સોફા ઉપર છે નાની માં છે મમ્મીના મામી છે પછી ઓલા બા છે અને અહીંયા મામી બેઠા છે આ મામી છે ને આ મારા નાનકડા નણંદ છે જો ફૂલ ઓન ડાયરો બધા અહીંયા બેસી ગયા છે અને આગળ પછી છે ને વિડીયો ફૂલ તૈયારી જો અહીંયા ફૂલ આવી ગયા હે હમણાં વાડીએ જઈ પછી ને શણગારશે બધું અને પછી વાના રસમ ચાલુ થાય અને કેવું જો કેવું ને જોતા હે હવે તૈયારી ચાલુ છે એના માટે જો બધી બસ છે ફૂલડા તોડવા માટે બેસી ગયું છે ને જો બધી ફૂલડા લઈને બેસી ગયું છે અને જો સામે છે ને ડેકોરેશન માટે તૈયારી ફૂલ ચાલી રહી છે અને બધી જો આટલા ફૂલડા તોડવાના છે આપણે અને ક્રીવા જો મંડાઈ પડી છે ફૂલ લઈને તો જો આ ફૂલડા તોડવાની જગ્યાએ છે ને ફૂલડા ઉડવાનું ચાલુ થઈ ગયું છે
બધા ફૂલેલા ઉડાડ થયા છે અને ક્રીવા જોઈએ એના કાકા પાસે શું ક્રીવા એ ક્રીવા આઈ કતા જો અડધું થઈ ગયું છે ડેકોરેશન ને અડધું જ બાકી રહ્યું છે તો ભાઈ જો સોડાનો ફૂલ સ્ટોક આવી ગયો છે હવે આટલી સોડા પી જવાનું જો આ બધે કોમલ તો જો તો ખરે 5 પી આમ ચાલુ હોય અનારસ ને બધું ચાલુ હોય ને આપણે થોડા બોડા લેવામાં કામ કરવામાં ઊંચા નથી આવવાના ચાલુ જ રહેવાનું કામ જો બધા તો જો ભાઈ વાનાવાસમ ફૂલ કમ્પ્લીટ થઈ ગયો આ ફૂલ ડેકોરેશન જો તમે ખાલી એક ડેકોરેશન જોરદાર કર્યું અને અહીંથી આ જો આ બધું દેશી કરેલું છે દેશી આઈટમમાં અહીંયા જો વેણા પાટલા જેને વેણું આવતા રહેજો આ બાજુ એવું હોય આ બધું એમાં ફૂલ ડારો જો બેસી ગયા આમ જો બધા અહીંથી આમ મહેમાન બધા બેઠા છે અને આ બાજુ બધા મહેમાન બેસી ગયા જ્યાં ફોટા પાડવાનો ચાલુ ફોટા પાડવાનું ચાલુ જોરથી ઠેકડો મારજો ઉપર છતમાં અડી જાજો ઉપર છતમાં તો હવે હે ને વાનર રસમ ચાલુ થઈ ગઈ છે અને આપણે હવે શાંતિથી બેસી ગયા એટલે ફૂલ ડાયરો બધું બેસી ગયો શું કે વાનર રસમ નહોતું ને હાલો પાછું કરી હા હવે 10 વર્ષ પછી હવે શું હોય ચાલુ થઈ ગઈ છે ને ફોટા શૂટ ચાલુ છે મસ્ત મજાના ડેકોરેશન મસ્ત બનાવ્યું નહીં હે એવું એમ ને આવું ડેકોરેશન આપણે કરવાનું હવે કોને લગ્ન આવે હવે સિલ્વરમાં આવે પાછો પાર્ટી પ્લોટ રાખી દેવો તો જો વાનર રસમ ચાલુ થઈ ગઈ મસ્ત મજાની ભાઈ અને આપણે ફૂલ એન્જોય કરીએ એમાં નાચ નહીં ઘટે જ નહીં અને પાછા આવતા મહિને લગ્ન જ છે મામા દીકરીઓને છે વિડીયોમાં બનતા જ શું કે આપ્યું બુકે આપ્યું ચાલો પાડી સિટી માર સિટી માર કાટ ફટાફટ કાટ માર સિટી તું સિટી માર લાવ મારી પાસે નગર બરાબર જો ફાઇનલી જો વેણા બેણા હાથમાં લઈ લીધા છે બધા અહીંથી આમ નામ વેણા હાથમાં લઈને જો તમે વેણા ભેજવાના આ બાજુ માસીની છે અને આ બાજુ વેવાઈની છે એ લોકો બેસી ગયા હવે અને માસી છે તો જો મમ્મી પપ્પા મામા મામી ને બધા આવી ગયા વાનારસનમાં બેન ને બનેવી બે છે તો આવી ગયા છોકરા ખાબડા બધા જો હરખ અમારો નથી આમ હા ઉભા રહ્યો વણો પેલા વણો તો અમને હારી પૂરી મંટાવડે જો જો આપણી ક્રીવા છે ને બાના રસમમાં રહી ગઈ ને તો હજી બાના મણમાં બેસી ગઈ છે એ ક્રીવા શું કલસ બાનાર કલસ હા માસી માસીની 25મી વર્ષની એનિવર્સરી એ પાછી દીકરીને લગ્ન બધું સાથે જો કેક આપણે મગવી લીધી ફૂલ કમ્પ્લીટ થઈ ગઈ છે કેમેરાવાળા શૂટિંગ કરે એટલે આપણે પછી નિરાતે શૂટિંગ કે એક નંબરમાં કઈ ઘટે નથી એવું છે હાલે
માસીની એનિવર્સરી ઉજવાઈ છે જો તમે હા 25 વર્ષ પીવાનું મસ્તી રેડી થઈ ગયું અને વાતો જીતીમાં એને ટાઈમ એવો નીકળીને વાત પૂછી ગયા ને આપણે હવારાન ઘરે આવી ગયા તો આજનો વ્લોગ અહીંયા સુધી મળી છે કાલના નેક્સ્ટ વ્લોગ રાતે તો આઈ હોપ કે તમને મારો વિડીયો પસંદ આવ્યો છે પસંદ આવ્યો તો ચેનલ સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને મસ્ત મજાને એક ફ્રેશ કોમેન્ટ મારી દેજો તો બાય બાય જય શ્રી રામ ગુડ નાઇટ બધાય ડાયરો અને રામ રામ તારે કરવાનું છે કરવાનું તારે કરના કાલ માર દે ઢુમા હા એમ પાછો માર ફરીથી માર